શું તમને ની રિપ્લેસમેન્ટ ઓપરેશનની સલાહ આપેલી છે? શું તમારે ઓપરેશન માટે વિચારી રહ્યા છો? તો આ વિડીયો આપના માટે છે. હું છું ડૉક્ટર મૌનિલ નાયક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને રોબોટિક ની સર્જન, અંબા હેલ્થ સેન્ટર, ગાંધીનગર. મિત્રો, ઘણીવાર પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને પૂછતા હોય છે કે ડૉક્ટર, આમાં ઓપરેશનની જરૂર છે કે નહીં, અને ઓપરેશન એટલે કે ની રિપ્લેસમેન્ટની જરૂરિયાત ક્યારે ઉદ્ભવી શકે અથવા કરવાનો સાચો સમયગાળો શું, ક્યારે કરવું જોઈએ? ઘણીવાર પેશન્ટ અમારી પાસે જૂની તકલીફ લઈને આવતા હોય છે, જેમ કે 4-6 મહિનાથી વધારે ગોઠણનો સતત દુખાવો રહેવો, લાંબો ટાઈમ ઊભા ના રહી શકાય અને લાંબો ટાઈમ ચાલી ના શકાય તેવી પરિસ્થિતિમાં રહેવું, સીડી ચડવાનો ખાસ કરીને ઉતરવામાં વધારે તકલીફ અનુભવાય, સાંધામાં જકડાશ લાગે, સાંધામાં સોજો આવે, સાંધો ગરમ થાય એવું બધું લાગે. તદુપરાંત ઘણા દર્દીઓમાં ની ડિફોર્મિટી સાથે આવતા હોય છે, એટલે પગ પણ ઘણા વાંકા દેખાતા હોય છે અને એમની ડગમગ ચાલ થઈ જતી હોય છે અને ચાલવાની ઝડપ ઘણી બધી ઓછી થઈ જતી હોય છે. તો જો લાંબા સમયથી આવી બધી તકલીફ હોય અને વગર ઓપરેશનની જે સારવાર એટલે કોન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ, જેમાં ખાસ કરીને દવાઓ, ગોઠણમાં ઇન્જેક્શન અને ફિઝિયોથેરાપી, આ બધું કરવા છતાં ફાયદો ના થતો હોય અને રોજબરોજના જીવન વ્યવહારમાં મુશ્કેલી અનુભવાતી હોય, જેમ કે ચાલી નથી શકાતું, સોશિયલ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ નથી કરી શકાતું, બહાર ફરવા નથી જઈ શકાતું, મનગમતી પ્રવૃત્તિ બીજી બધી નથી થતી, રોજબરોજનું કામ નથી થઈ શકતું અને હાલાકી અનુભવાય છે, દુખાવો સતત રહે છે, તો પછી એવા દર્દીઓની એક્ઝામિનેશન કરતા હોઈએ છીએ, જેમાં ઘસારાના સાઇન એન્ડ સિમ્પટમ છે એ જોતા હોઈએ અને તદુપરાંત એક્સરે કરતા હોય છે. એક્સરેમાં પણ જો રિલેવન્ટ ફાઇન્ડિંગ હોય, એટલે કે ઘસારો ખૂબ જ આગળ વધી ગયો હોય અને ગોઠણમાં જે ગાદીની ગેપ પૂરાઈ ગઈ હોય, તો પછી એવા દર્દીઓને અમે ની રિપ્લેસમેન્ટ ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ. તો ટેક હોમ મેસેજ એ છે કે જો તમારી તકલીફ બહુ વધારે વધી ગઈ હોય અને વગર ઓપરેશનની સારવારના પૂરતા પ્રયત્નો કર્યા હોય, તદુપરાંત આપણને જોઈએ એવી સફળતા ના મળી હોય, તો પછી તમારે ગભરાયા વગર ડૉક્ટરનો કન્સલ્ટ કરી અને ની રિપ્લેસમેન્ટ માટે આગળ વધવું જોઈએ. કારણ કે જો પછી આપણા ડરના કારણે ઓપરેશન નથી કરાવતા અને ખૂબ જ લાંબુ એમ જ ચલાયે રાખીએ છીએ, તો ની ડિફોર્મિટી ખૂબ જ વધી જતી હોય છે અને લાંબા ટાઈમ પછી ઓપરેશન કરાવીએ તો ની રિપ્લેસમેન્ટ બાદ જે સફળતા મળવી જોઈએ ઓછી મળતી હોય છે. એટલે સમયસર ઓપરેશન કરાવવું એ ખૂબ જ હિતાવહ છે.